ઉદયપુરમાં પ્રી વેડિંગ શૂટ કરવાનો અમારો બીજો દિવસ ને સવારમાં નીકળી ગયા અમે જોગરેકિંગ કરવા. જોગરેકિંગ કરવા નતા કે સામે એક લારી હતી ને ચા પાણી નાસ્તો કરવા ગયા હતા અને સવારના નાસ્તામાં મળ્યું અમને ચા ને ગરમા ગરમ પૌવા. ચા પાણી નાસ્તો થઈ ગયો ને અમારું પહેલું લોકેશન હતું ઘનઘોર ઘાટ. અને ઘનઘોર ઘાટ ની અંદર પબ્લિક એટલું હતું ને કે અમારે પબ્લિક ની અંદર શૂટ કરવું પડશે અને વધારે ભાઈ બધા અહીંયા પ્રી વેડિંગ શૂટ કરતા હોય એટલે વેટિંગ બહુ જાજુ હોય અને જે જગ્યાએ શૂટ કરવાનું એ જગ્યાએ પબ્લિક વધારે હોય એટલે બીજા સારા લોકેશન શૂટ કરવું પડે. અને એક જગ્યાએ પ્રાર્થના મેડમ મળી ગયા ને તો એમને ક્રિષ્નું ગાણું સંભળાવી દીધું. અને બપોરના 12 વાગે અમારું બીજું લોકેશન હતું બાહુબલી હિલ્સ. અને તમે માનો ને એટલું હેલું નહીં ગમે એટલું પબ્લિક હોય ને તો તડકાની અંદર શૂટ કરવું પડે. ત્રીજું લોકેશન હતું એક વોટરફોલ ને અહીંયા પણ એનું નેમ મેરે કો નહીં પતા. અને બધા લોકેશન ઉપર એટલા પ્રી વેડિંગ શૂટ થતા હોય ને કે તમારું મગજ જ કામ ના કરે. એક દિવસે પૂરું નથી તો બીજા દિવસે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને આજે જવાનું હતું અમારી ડમ્પિંગ એડ ઉપર. અને આ લોકેશન નો વ્યૂ કઈ ખતરનાક હતો. આપણે તો હે ને પહેલી વાર આવું લોકેશન જોયું. અને લોકેશન ઉપર શૂટ કરવાની હે ને તમારે પરમિશન લેવી પડે એમને હે ને તમને શૂટ ના કરવા દે. અને આ લોકેશન અમારું લાસ્ટ હતું ને આ લોકેશન ઉપર શૂટ કરીને સીધા ઘર ભેગા. અને તમારા લગ્નમાં પ્રી વેડિંગ શૂટ કરવું હોય તો ઓર્ડર આપી દેશો નકર તારીખ બુક થઈ જશે હો.